બધાયના ભાવ વધ્યા, કલાકારના ભાવ વધ્યા, માઇકના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, નેતાઓના ભાવ વધ્યા, એટલે નેતાના શું પ્રજાના ભાવ વધ્યા. ઓછા ઓછા રૂપિયા 10 કરોડ વાપરે ત્યારે માઇન્ડ બિચારા છૂટાય છે. પછી એને બિચારાને 5 વર્ષમાં ભેગું કરવું કે ન કરવું, બિચારાને દયા તો ખાવી કે દયા. કેટલા ભાવ વધ્યા, જમીનના ભાવ સાહેબ વધ્યા, ગાડીઓના ભાવ વધ્યા. બે માણાના ભાવ કેમ ઘટતા જાય એ નથી સમજાતું. સંબંધ કર્યો ત્યારે ભાવ હાવ નોખો હોય. એ ભાઈ કેવો ભાવ, આમાં ફોનમાં વાત કરતા હોય તો ઢીલા થઈ જતા હોય. અમુક તો ગુલ્ફી ઘોડે ઓગળી જાય, આપણે એમ થાય આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. કેટલું પોસું પોસું બોલ. હા બોલ ને. હા હા ઘૂઘૂસ બોલો. હા હા મારી મમ્મી છે. હા મારી મમ્મી કહેતા હતા ભૂરું બહુ સારા છે. હા મારા બાપાએ વખાણ કરે. હા તેથી તમે ના આપણે પંડ્યા પરિવારમાં ભેગા થયા. હા આ ખેલ મેં જોયા તો મારા બાપા તમારી પાસે જ ઊભા હતા. હા તેથી મારી મમ્મીએ કીધું હતું કે કરવું તો સંબંધ યાદ કરવા. હા આમ દૂધપાક જેવા છે પણ આમ મીઠા છે થોડા. દરિયો આઘો પડે ને મીઠા વગીના છે. આવું થાય કે નથી થતું? આ રિયલી વાત છે ને. હે સંબંધ કરે ત્યારે આવું, પછી પાછો પછી તો પ્રેમ વધતો જાય. હા ખરેખર બે ફોનમાં વાત કરતા હોય, ઓલી બિચારી સામે ઘડીક બોલતી બોલતી બેન થઈ જાય. હું કે બોલતો ખરી યાર. હજી આપણી બાજુ તો ઘણું સારું. આમ અમદાવાદ વટી બોલતો બકા બકા. એ બકાસુરના પેટના આ ભાગવતના બે પાત્રો છે, બકો ને બકી. બકાસુર પૂતનાનું નામ, બીજું પૂતનાની હગી બેન, એનું નામ બકી છે, હાસુ નામ. અને આ અત્યારે બકા બકા કરે. શું સમાજ સુધર્યો છે યાર. માણાની બુદ્ધિ શું છે કે નક્કી જ નહીં. સ્ટેજ ઉપર આવા આવા કલાકારો બેઠા હોય, બરોબર, પદ્મશ્રી જેવા બેઠા હોય, કમો આવે તો બધા એને સમજો. હવે તમે જાઓ ક્યાં? તમે કેવા કેવી ક્યાં સ્તરે વયો જો માણા. હે જવો તો ખરા. લગન પેલા જે ફોન, ઓલી બિચારી ઘડીક બોલે નહીં તો બોલ તો ખરી યાર, કઈક તો બોલ યાર. પણ મારા બા છે, મારે હું બોલ તો ખરી યાર. ઈનો ઈ લગન પછી 20 વર્ષ હું કે મૂંગી રે. આ ક્યાં વયો ગયું ઘડીકમાં? અને હવે તો આ મોબાઈલ છે ને, આ દીકરી દીકરાઓ, મારા બાપ, આ વેમનું બહુ મોટું ઓહડ છે. કયક પરિવારના હજી સંબંધ થયા 2 મહિના થાય ત્યાં મોબાઈલે સંબંધ તોડાવી નાખ્યા. રિયલી છે ને. દીકરી દીકરાને સંબંધ થઈ જાય એટલે મોબાઈલ તો આવી ગયા, મોબાઈલમાં વાત કરતા હોય. અને સાંભળી લો, દીકરી છે એ જે કોલેજમાં અથવા તો ભણતી હતી એની બેનપણી પારિવારિક સંબંધ થઈ ગયો, અથવા તો માસીની દીકરી કે કુટુંબની કોઈ દીકરીનો ફોન આવ્યો અને એની સાથે વાત કરતી હોય લાંબી, અને ઈ જ ટાણે ઓલો ઘૂઘું ટ્રાય કરતો હોય. ધ્યાન દેજો, આ વાત એકલી હસવાની છે પણ આ બહુ દીકરી દીકરા ખાસ સાંભળે. પછી ઓલી બેન એમ કે મમ્મીને ફોન દે, એટલે ઘડીક મમ્મી વાત કરે, પપ્પા વાત કરે. એ 15 મિનિટ ફોન એમના ફરે અને ઓલે 17-18 ટ્રાય કરી નાખી હોય લુખેશ. 15 મિનિટ પછી ફોન પૂરો થાય અને આને 19મી ટ્રાય ફોન લાગે અને આ દીકરી ફોન ઉપાડે તો પહેલો શબ્દ શું બોલવાનો મને કહેશો તમે? બરાબર, આજ કે ને હજી મળ્યો નથી પૂરો અને ડાયરેક્ટ વેમનો દીકરો થતો હોય એટલે તારે પરિવાર, અમે હું અનાથ આશ્રમના છીએ. આ વેમમાંથી સંબંધ તૂટે છે. અને વેમ કોના ઘરે ન પ્રગટે ખબર? જેના ઘરમાં ભાગવતના વાંચન થતા હોય, જેના ઘરમાં શાસ્ત્રના વાંચન થતા હોય, જેના ઘરમાં રામાયણના, અને જેમ હમણાં દાદાએ વાત કરી, જેના ઘરમાં 2 પોરની પૂજા થતી હોય.
એવે સ્થાને નામ લેવાઈ જાય. હું મારા છોકરાઓને કહેતો જવાનો છું કે મહેરબાની કરીને કાગવાસી આપણી ન નાખતા, આપણું બધું પગ હોય. આમાં ઢબઢબ્યો છો યાર ત્રિવેણીમાં. હા, એકવાર ઓલું ઓડું બેન થઈ ગયું, તળિયે જવાનું તો ફેન એની અંદર દોરડા વીટવાઈ ગયા તેકલી. બાપુ ડૂબકી મારીને વળકીને તળિયેલી દોરડું કાઢીને વહી આવ્યો. નખરા જ કર્યા કાંઈ. એટલે મને નથી લાગતું છોકરાને કાગવાસ નાખવી પડે. અને હવે તો કાગડા ક્યાંય રહ્યા છે, કાગડા જ વૈયા ગયા. હાવ. હા, અને એમાં કોરોના પછી તો કોના પિતૃ ક્યાં ગયા એ ક્યાં ખબર છે. કોણે બાળ્યા, કોણ લઈ ગયું, મારો રામ જાણે. પહેલી લહેરમાં તો હાવ હજળ, હાવ ડેડ બોડી જ નહોતા આપતા ને. હે, આપણે કેટલા પવિત્ર માણસો, એને બદલે આપણી લાઈશું કોણ લઈ ગયું, મારો રામ જાણે. અને કેટલા સ્વાર્થીના પેટના, એ ભાઈ હગા બાપના ખબર કાઢવાનો ગયા. ત્યાં ન જવાય, ડોક્ટરે ના પાડી છે. ડોક્ટરના બાના દેમાં જવું હોય તો ગબદીન ગળી એકાય તું તારે. કેટલા આપણે હા કોણ છે. આ કોરોનામાં બધા ઓળખાઈ ગયા. કોરોના પછી દાદા મેં નક્કી કર્યું મફત પ્રોગ્રામ ન કરવો. કોરોના પછી ક્યાંય લેવાય, બાકી કાંઈ ન વધે ભાઈ. હા સાહેબ, આ 2 વર્ષમાં કોઈનો ફોન ન આવ્યો સુરુભા. જેના મફત પ્રોગ્રામ કર્યા હારા હારા ના બાબુ દાદા. એવા એવા ખરેખર સિસોદિયા સાહેબ, એવા માણસોના અમે પ્રોગ્રામ કર્યા. પણ કોરોનામાં કોઈ ખોટું ખોટું ન કીધું. માયાભાઈ કઈ જરૂર હોય તો કહેજો. ફોન આવતા શું આવતા ખબર, તમારું તો હવે હાવ પૂરું વાટે હતા મારા દીકરા. એટલે અમે 2 વાતો કરી, એમાં તારા બાપુજીનું શું જાય. પણ એક જોયું મેં કોરોનામાં સાહેબ, હાવ મોજથી જીવવું હોય ને તો કોકની નનામી નીકળે ને એમાં ઘડીક પોતાના પણને મૂકી દેવું. અને પછી જે જીવવાની મોજ આવે ને સાહેબ. અને પછી મેં 8-10 વાક્યો ત્યારે લખ્યા હતા. હું પાછો હમણાં કોરોનામાં લેખક થઈ ગયો તો દાદા. મારી કલમ બોલે, હું નથી કહેતો, મારી કલમ. આડું ઉડું લખીએ તો આંગળીયું ભાંગી નાખ્યું, પછી કર્યું લે કલમ. પણ મેં લખ્યું હતું ત્યારે વોટ્સઅપમાં બહુ ફરતું કે મારા ગયા પછી તમે બધાએ મારા ગુના માફ કરવાના છો. આજે કરી ગયો ને. મારા ગયા પછી તમે બધાએ મારા બેહણામાં આવીને કહેવાના છો બહુ સારા હતા, પ્લીઝ આજે આવીને કહી જાઓ ને. મારા ગયા પછી તમે મારા છોકરાઓને કહેશો બેટા કામકાજ હોય તો મૂંઝાતો નહીં, પ્લીઝ આજ આવીને કહી જાઓ ને. યાર ભાઈડો તો જોતો જાય યાર, મજા તો આવે. પણ આપણી ટેવ એવી છે ભલા માણસ કે જેથી વ્યક્તિ ન હોય ત્યારે હું કઈક ફલાણા ભાઈના અમારી માથે એટલા ઉપકાર કે અમારી સાંભળીની મોજડી કરીને પહેલા કપાળ આનું થાય મોજડું. લબ્બરમાં ન થાલે એમ, લબ્બરમાં ન થાલે એમ. આની રબરની રિંગ નથી બને એમાં. ભલું કરજો, બકરું તબલું તો થાય. હે, કોરોનામાં જોયું સાહેબ. ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થઈ, શેરીમાં નહોતા નીકળી શકતા. વાયડા હું કરો. એક ભાઈને મેં દાદા ફોન કર્યો, મેં કીધું બહાર નીકળો કે નહીં. મને કે માયાભાઈ બહાર નીકળી તો મોર બોલે. મને કે એની કરતા ઘેરે બેઠા બેઠા કોયલ ને ન સાંભળી લે. ઘડીકમાં કોયલ થઈ ગયા. ન કે તો તું જ કેતો કુચરી. એક મને હારું સમજાતું જ નથી હો. ભલે બધા વાતો કરે, બધી ઠીક છે બધી, બાકી